જુદા જુદા મા પાપોના ફળને જાણો. સોનાના ચોરના નખ કાળા થાય છે, દારૂડિયાના દાંત કાળા થાય છે, બ્રહ્મહત્યારો ક્ષયરોગી થાય છે, ગુરુપત્ની સાથે ગમન કરનારો ચામડીના રોગ થાય છે, ચુગલી નિંદા કરનારનું નાક ગંધાય છે, ખોટી વાતની કૂથલી કરનારનું મોં ગંધાય છે, અનાજનો ચોર અંગથી પાતળો થાય છે, જે ભેળસેળ કરનારો જાડો વધારાનો થાય છે. દાખલા તરીકે જે આંગળીઓમાં 6 આંગળીઓ હોય કે વધારાની આંગળીવાળો થાય છે. પાકું ધાનનો ચોરને મદાગ્નિ થાય છે, વાણીનો ચોર મુગો થાય છે, કાપડનો ચોર શ્વેત કોઢો થાય છે, અને ઘોડો વાહન ચોરનાર પાંગળો કે લંગડો થાય છે. માટે કોઈનું વાહન ચોરવું નહીં. દીપક ચોર અંધો થાય છે, દીવો બુઝાવનાર કાણો થાય છે. હિંસા કરવાથી અનેક વ્યાધિઓ થાય છે. હિંસા કરતો નથી તે નિરોગી રહે છે. તો શુદ્ધિ માટે પ્રાયશ્ચિત જરૂરી છે, કારણ કે પાપનું પ્રાયશ્ચિત નથી કરતો તે ખોટા લક્ષણવાળો જન્મે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 259 શ્લોક 49 થી 52 પુરાવો છે. તો મા પાપોને જાણો. 1 બ્રહ્મહત્યારો, 2 દારૂડિયો, 3 સોનાની ચોરી વાળો, અને 4 ગુરુપત્ની સાથે વ્યભિચાર વાળો. એ 5 વ્યભિચાર કરનાર સાથે સંબંધ રાખે છે. એ પણ સંગદોષના પાપો મા પાપથી કહેવાય છે. બ્રહ્મહત્યારા જેવા પાપને જાણો. આપબડાઈ જાણવા વાળો, પોતાના વખાણ કરવા વાળો, ખોટું જૂઠાણું બોલવું, રાજા પાસે કોઈનું મૃત્યુ થાય તેવી ચાળી કરવી, 3 ગુરુ પર ખોટો દોષ નાખવો, એ બધા પાપોને બ્રહ્મહત્યા સમાન ગણાય છે. દારૂ પીવા જેવા પાપો, વેદ ગીતાનો અભ્યાસ નથી રાખ્યો, જ્ઞાનને ભૂલી જવું, વેદ ગીતાની નિંદા કરવી, ખોટી સાક્ષી ભરવી, સાથીનો વધ કરવો, અને નિંદાપાત્ર ખોટી વસ્તુઓ ખાવી પીવી, આ 6 પાપો છે. દારૂ પીવા જેવા છે. મનુસ્મૃતિ પાના નંબર 259 શ્લોક 53 થી 56 પુરાવો છે. તો આ જુદા જુદા મા પાપોને છોડો તો જ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેના સિવાય પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતરતું નથી. ઘણા પૂછે છે કે ભાઈ આત્મા જ્ઞાન કેમ થાય? તો કે આ છળ કપટ વેર દગો